જય શ્રી કૃષ્ણ। આજે બટેકાવાળા બનાવવાના છે, તો એની તૈયારી શરૂ કરો। તો મેં બટાકા ધોઈને કુકરમાં 2-3 વિસર લગાવવા મૂકી દીધું છે। તો 2-3 વિસર લગાવ્યા પછી નીચે ઉતારી અને હવે આપણે બટેકાના છાલ ઉતારી નાખીશું। છાલ ઉતારી અને પછી આપણે મેશ કરી નાખીશું। એકદમ મેશ થઈ જાય, બધા બટેકાને એકદમ કઠ્ઠા ના રહેવા જોઈએ, એકદમ મેશ થઈ જવા જોઈએ। પછી આપણે એનો મસાલો તૈયાર કરીશું। મેં 2-3 મરચાં લીધા છે તીખા, તમને જેટલું યોગ્ય પ્રમાણે તીખું લઈ શકો છો। પછી મેં 1 ચમચી જીરું નાખ્યું છે મરચાંમાં। પછી એને હવે થોડો વઘાર કરશું। બટાકા જે મેશ કરીને રાખ્યા છે ને એમાં 1 ચમચી હિંગ અને થોડું જીરું, જે બટાકા બોઇલ કરીને નાખીને મેશ કરેલા હતા ને એમાં આપણે વઘાર નાખી દઈશું। પછી આપણે એમાં થોડો મસાલો નાખવાનો છે, થોડા ધાણા, જે આપણે પીસેલો મસાલો હતો એ પણ નાખી દઈશું। પછી આપણે હવે એને થોડી અડધી ચમચી હળદર, અડધી ચમચી ગરમ મસાલો, અડધી ચમચી એમાં ધાણા જીરું નાખશું। પછી એને મેં થોડું લીંબુ નાખી દઈશું સ્વાદ પ્રમાણે। પછી બધો મસાલો મિક્સ કરી નાખીશું। એકદમ મિક્સ થઈ જાય પછી આપણે એને મીડિયમ સાઇઝના બોલ બનાવીશું। એકદમ માપના મીડિયમ સાઇઝના બોલ બનાવી અને પછી આપણે બધા બોલ તૈયાર થઈ ગયા છે, તો પછી હવે આપણે બેટર બનાવીશું બેસનનું। તો મેં થોડુંક બેટર લીધું છે માપનું। પછી એમાં હવે અડધી ચમચી મેં નાખ્યું છે મીઠું અને પછી ઉપરથી થોડો અજમો નાખ્યો છે। પછી હવે એને આપણે 1 ગ્લાસ પાણી લીધું છે, બસ થોડું થોડું નાખી જવાનું અને મિક્સ કરી જવાનું, તો એકદમ સ્મૂથ બેટર તૈયાર થાય। થોડું થોડું પાણી નાખવાનું, થોડું જે ઘાટું છે તો મેં થોડું પાણી વધારે નાખ્યું। એકદમ ગઠ્ઠા ના રહેવા જોઈએ, એકદમ સ્મૂથ બેટર તૈયાર થઈ જાય। પછી આપણે એમાં હજી થોડું પાણીની જરૂર છે, તો આપણે થોડું પાણી નાખી દઈશું। એકદમ સ્મૂથ, એકદમ ફેટી નાખવાનું, એકદમ સ્મૂથ બેટર બની જાય। આપણું બેટર બનીને રેડી થઈ ગયું છે, તૈયાર થઈ ગયું છે। થોડા બેકિંગ સોડા નાખી સ્મૂથ। પછી જે બેટર આપણે તૈયાર બનાવ્યું છે એમાં હવે બોલ બનાવેલા હતા ને એ બોલ નાખીશું। પછી આરામ ધીરે ધીરે પછી એને તળી નાખશું। ધીરે ધીરે નાખવાના છે, પછી થોડી વાર રહીને પછી એને હલાવશું, છૂટા પાડીશું, તરત એને હલાવવા નથી। જો હવે એકદમ બનીને તૈયાર થઈ ગયા છે ને, થોડી જ વારમાં બની ગયા, એકદમ પોચા રૂ જેવા બનીને તૈયાર થઈ ગયા છે ને। દેખો આપણે એકદમ સ્મૂથ પોચા રૂ જેવા